અને પ્રથમ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી છે કે જેને સામેથી બોલાવીને વિદ્યાપીઠે પ્રવેશ આપ્યો હતો એમના સંસ્કૃત વક્તવ્યને ધ્યાનમાં રાખીને. સામાન્ય રીતે વીસી સાહેબને અને આપ સૌને જણાવું કે સામાન્ય રીતે કોઈ કથાકાર એ કોઈ એક પુરાણ ઉપર કથા કરતા હોય છે. ભાગવત કરતા હોય તો ભાગવત કરે, રામાયણ કરતા હોય તો રામાયણ કરે. આ એક એવા કથાકાર છે કે જેને તમે અડધી રાત્રિને ઉઠાડીને એમ કહો કે તમારે આ પુરાણ ઉપર કથા કરવાની છે, પછી એ શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, ભાગવત કથા હોય કે રામાયણ હોય, આ બધા જ વિષય ઉપર એમણે કથાઓ કરી છે અને પુસ્તકો પણ લખ્યા છે. આ માત્ર મને એવું લાગ્યું કે એમના પરિચય માટે મારે કહેવું જોઈએ. સોમનાથ યુનિવર્સિટીમાંથી એમણે પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. થેન્ક યુ.